વિસનગરના તરબધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામનું પરિભ્રમણ કરી આજે ડીસા પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું। આ અવસરે શહેરમાં ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી, જે દરમિયાન આ શિવયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું। વિસનગર તાલુકાના તરબ ખાતે આગામી 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન આશરે 900 વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાળીનાથ મહાદેવનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે। ત્યારે વાળીનાથ મહાદેવના મહાશિવલિંગને ભારતભરના 12 જ્યોતિર્લિંગ તથા 4 ધામ સાથે પાવનકારી યાત્રા કરાવ્યા બાદ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ખાતે આ યાત્રા પરિપૂર્ણ થઈ હતી। હવે તરફ ધામ તરફ પરત ફરી રહેલી આ યાત્રાનું ગામે ગામ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આ શિવયાત્રા આજે ડીસા ખાતે આવી પહોંચતા ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ડીસા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ રબારી, વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ રબારી સમાજ સહિત નગરના અન્ય ભાવિકોએ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। પૂજ્ય મહંત જયરામગીરી બાપુના હસ્તે આ શિવયાત્રાને પ્રસ્થાન કરાવ્યા બાદ ભવ્ય શોભાયાત્રા યોજી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। ડીજેના તાલે શિવધૂન સાથે નીકળેલી આ શોભાયાત્રામાં રબારી સમાજ સહિત અને સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। ભક્તોએ મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના પણ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન રામાધણી રબારી યુવક મંડળ દ્વારા રસ્તામાં ભાવિકો માટે સરબત પાણીની પણ સુંદર વ્યવસ્થા કરાઈ હતી।